હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર રાજ્ય અત્યારે હાલ વરસાદી માહોલમાં ઘમરોળાયું છે। ત્યારે સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જ્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ધોધમાર વરસાદે સમગ્ર લાખણી પંથકમાં પાણી કરી દીધા હતા। ત્યારે વધુ વરસાદને લઈને લાખણી શહેરમાં આવેલી નીચાણવાળી દુકાનો આગળ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ધીરે ધીરે પાણી વધતા દુકાનોના શટર સુધી પાણી પહોંચતા જે વેપારીઓ છે તે ચિંતામાં મુકાયા હતા અને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે લાખણી શહેરના છે અને જ્યાં બજારમાં નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી જોવા મળી રહી છે। ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે અને પાણીની આવક સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે લાખણીની જે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા અને વેપારીઓ ચિંતામાં મુકાયા હતા। અનેક વેપારીઓનો માલ પાણીમાં પલળી જવાથી મોટું નુકસાન થયું છે। આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું લાખણીની નીચાણવાળી જે કાપડની દુકાનો છે ત્યાં ધોધમાર વરસાદને લઈને પાણીની આવકમાં વધારો થતાં અત્યારે હાલ પાણી જોવા મળી રહ્યું છે અને આ જે દુકાનો નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે તે દુકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે અને વેપારીઓ પોતાનો જે માલ સામાન છે તે ઊંચાણવાળા વિસ્તારોમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આ છે લાખણી શહેરમાં આવેલી નીચાણવાળી કાપડની દુકાનો કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા અને વેપારીઓને મોટા પાયે નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। લાખણીના સમગ્ર ગામોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તે બાદ પાણીની જે પ્રવાહ છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે લાખણીના શોપિંગોમાં જે નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનો છે જે કાપડની, તેમાં પાણી વળતા અત્યારે હાલ વેપારીઓ પોતાની દુકાનોમાંથી પોતાનો માલ સામાન ઉપરના માળે લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લાખણી શહેર પૂરું પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે। ઘૂંટણસમાં પાણી લાખણી શહેરમાં જોવા મળી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં જે પાણી ઘૂસ્યા છે અને વેપારીઓ પોતાનો માલ ઉપરના માળે લઈ જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। આ છે લાખણીના દ્રશ્યો।